પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વરે મૂસા માટે યોજના બનાવી અને મૂસાને ઈશ્વરે નમ્ર કર્યા. ઈશ્વરે દાઉદ માટે યોજના બનાવી અને તેમને એક ઘેટા પાળકમાંથી ઉઠાવીને ઈશ્વરે એમને મોટા રાજા બનાવી દીધા. ઈશ્વરે મારા માટે પણ યોજના બનાવી છે. ઈશ્વરે તમારા માટે પણ યોજના બનાવેલી છે. શું તમને એ યોજનાની ખબર છે? જો તમને ઈશ્વરની યોજના વિશે નથી ખબર, તમે ઈશ્વરની યોજના વિશે કશું જાણતા નથી, તો તમે દયાપાત્ર છો. તમે કેમ દયાપાત્ર? કેમ ઈશ્વર એવું કહે છે? કેમ બાઇબલનું વચન તમને દયાપાત્ર ઠરાવે છે? એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે ઈશ્વરે આજનો દિવસ આપણા જીવનમાં આપ્યો. ખાસ કરીને રામજી અંકલના જીવનમાં આજનો દિવસ આપ્યો. 82 વર્ષ પૂરા કર્યા આજે અને 83ના વર્ષમાં પ્રવેશ કર્યો છે. લાંબા આયુષ્ય માટે ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ. અને એમની બર્થડે નિમિત્તે આજની મિટિંગ ઈશ્વર આશીર્વાદિત કરે છે માટે આપણે ઈશ્વરનો પણ આભાર માનીએ. આપણે ઈશ્વર વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 29મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 14મી કલમ સુધી. યકોન્યા રાજા, રાજમાતા, ખોજાઓ, યહૂદિયા અને યરૂશાલેમના સરદારો, કારીગરો તથા લુહારો યરૂશાલેમથી ગયા પછી બંદીવાસમાં ગયેલાઓમાંના બાકી રહેલા વડીલો, ત્યાંના યાજકો, પ્રબોધકો તથા જે લોકોને નબુકાદનેસ્સાર યરૂશાલેમથી બાબેલના બંદીવાસમાં લઈ ગયો હતો, તે સર્વની પાસે યર્મિયા પ્રબોધકે શાફાનનો પુત્ર એલ આસા તથા જેને યહૂદિયાના રાજા સિદકિયાએ બાબેલના રાજા નબુકાદનેસ્સારની પાસે મોકલ્યો હતો, તે હિલ્કિયાનો પુત્ર ગમાર્યા, તે બેવની હસ્તક જે પત્ર મોકલ્યો તેમાં આ પ્રમાણે લખેલું છે: જે બંદીવાનોને યરૂશાલેમથી બાબેલના બંદીવાસમાં મોકલી દીધા છે, તે સર્વને સૈન્યનો દેવ યહોવા ઇઝરાયલનો દેવ કહે છે કે તમે ઘરો બાંધીને તેમાં વસો અને વાડીઓ રોપીને તેના ફળ ખાઓ, સ્ત્રીઓ પરણો, દીકરા દીકરીઓને જન્મ આપો, તમારા દીકરાઓના લગ્ન કરાવો અને તમારી દીકરીઓને પરણાવો, જેથી તેઓને દીકરા દીકરીઓ થાય અને ત્યાંથી તમે વધો, ઓછા ન થાઓ. વળી જે નગર મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તેનું કલ્યાણ શોધો ને તેને સારું યહોવાને વિનંતી કરો, કેમ કે તેના કલ્યાણમાં તમારું કલ્યાણ છે. કેમ કે સૈન્યનો દેવ યહોવા ઇઝરાયલનો દેવ કહે છે કે તમારી સાથે જે પ્રબોધક છે તેઓથી તથા તમારા જોશીઓથી ભૂલાઓ ન ખાઓ ને તમારા સ્વપ્નો પર ધ્યાન ન લગાડો, કેમ કે તેઓ મારું નામ લઈને તમને જૂઠું ભવિષ્ય કહે છે. મેં તેઓને મોકલ્યા નથી એવું યહોવા કહે છે. કેમ કે યહોવા કહે છે કે બાબેલમાં 70 વર્ષ પૂરા થયા પછી હું તમારી મુલાકાત લઈશ ને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવાને માટે વિપત્તિ લગતા નહીં પણ શાંતિને લગતા છે. તમે મને હાથ મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. તમે મને શોધશો ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. વળી યહોવા કહે છે કે હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ ને જે પ્રજાઓમાં તથા સર્વ સ્થળોમાં મેં તમને હાંકી કાઢ્યા છે તે સર્વમાંથી હું તમને એકઠા કરીશ, એવું યહોવા કહે છે. અને જે સર્વ સ્થળોમાંથી મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તે જ સ્થળોમાં હું તમને પાછા લાવીશ. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ કે ઈશ્વર આજે આપણી સાથે શું વાત કરવા માગે છે. વિશેષ કરીને આપણે વચનને ગ્રહણ કરીએ એ પ્રમાણે આપણે ચાલનાર છે. ઈશ્વરના એક સેવક કે જેમના માટે ઈશ્વરે કીધું કે એમના જેવો પ્રબોધક આજ સુધી ઇઝરાયલમાં ઊભો થયો નથી, એ મૂસા એક અદ્ભુત ઈશ્વરના સેવક થઈ ગયા અને મૂસા
એ જ્યારે 40 વર્ષના થયા ત્યાં સુધી એ ફારૂન એટલે કે મિસર દેશના જે રાજા હતા એમના ઘરમાં રાજકુમાર તરીકે મોટા થયેલા હતા અને નોકરો ચાકરો સોના ચાંદીની વચની અંદર એ મોટા થયેલા હતા. એમને કોઈ પણ બાબતની એમને ઉણપ નથી. અને ત્યાર પછી ઘટનાઓ એવી ઘટનાઓએ આકાર લીધો કે જેના કારણે મૂસાએ મિસર દેશ છોડવો પડ્યો. અને ત્યાર પછી મૂસા ગયા મિદ્યાનમાં, અને મિદ્યાનમાં ગયા ત્યાં એમણે એક સિપોરા નામની છોકરી હતી એની સાથે લગ્ન કર્યું અને સિપોરાના ઘરમાં એ ઘર જમાઈ તરીકે એ રહ્યા. અને એમના જે સસરા હતા એમણે મૂસાને એક કામ સોંપ્યું કે તારે ઘેટા બકરા રોજ ચરાવવાના છે. અને એટલે મૂસા રોજે ઘેટા બકરા ચરાવવા માટે જાય. આ બધું વાંચવું આપણને સારું લાગે, જોવું પણ સમજવું સારું લાગે, પરંતુ મૂસાની જગ્યા પર આપણે પોતાની જાતને મૂકીએ ત્યારે આપણને ખબર પડે કે મૂસાની પરિસ્થિતિ કેવી હતી. એક રાજકુમાર અને જેમની પાસે કોઈ બાબતની અછત નથી, સારું ઘર છે, સારું ખાવાનું છે, નોકર ચાકરો છે, બધું સરસ છે. અને જે ઇઝરાયલીઓને પ્રેમ કરે છે એ જ ઇઝરાયલી એમની વિરુદ્ધ થાય છે અને એને કારણે એમણે એ જગ્યા છોડવી પડે છે અને એ ત્યાંથી જાય છે અને બીજા દેશમાં ભાગી જવું પડે છે. એક રાજકુમાર કે જેમણે જિંદગીમાં કશું કામ નથી કર્યું અને અચાનક જ એમણે ઘર જમે બનવું પડે છે. આ પરિસ્થિતિ જોવા જઈએ તો દુઃખદાયક હતી. અને સસરા એ હુકમ કરે, જા ભાઈ ઘેટા બકરા ચરાય. આ નાની વસ્તુ નથી, બહુ જ મોટી વસ્તુ હતી. અને મૂસા રોજ જાય, ઘેટા બકરા ચરાવવા માટે જાય અને પોતાનું જીવન યાદ કરતા હશે, કેવો મહેલમાં હતો, કેવો રાજકુમાર હતો, કેવા મારી પાસે નોકરો ચાકરો હતા, અમને બધી વસ્તુ મને માગવાથી મળી જતી હતી અને હવે મારે ઘેટા બકરા ચરાવવાના. એટલું ઠીક, પણ એમની પત્ની જે છે એ પણ લડાઈ ઝઘડાખોર અને મૂસાનું માન નહીં રાખનાર એવી સ્ત્રી. એમાં આપણે ઊંડું ઉતરવું નથી એટલે એ વાત જતા નથી, પરંતુ બાઇબલ સમજે તો આ વસ્તુ સમજમાં આવે એવી વસ્તુ છે. હવે મૂસાના આવા 40 વર્ષ બીજા વીતી ગયા, એટલે કે મૂસા 80 વર્ષના થયા. પરંતુ 80 વર્ષની અંદર મૂસાએ ઘણું બધું જોઈ લીધું. 80 વર્ષની અંદર મૂસાએ પરિસ્થિતિઓનો સામનો એવો કર્યો કે એ બહુ નમ્ર બની ગયા. ઘેટા બકરાને સાચવવાના, એમને પાળવાના, એમને ચારો ચરાવવાનો, એમને વાગોળવા માટે જગ્યા પૂરી પાડવાની, એમને પાણી પીવડાવવાનું, ઝાડીઓમાં ફસાઈ જાય તો ધીરે એને બહાર કાઢવાના, એમને નુકસાન નહીં થવા દેવાનું. ઘણી બધી બાબતો આ મૂસાએ કરી, કારણ કે સસરાને જવાબ આપવાનો છે. અને એટલે બહુ જ આ મૂસા એ નમ્ર બની ગયા. અને સરે મૂસાએ એવી સાક્ષી આપી કે પૃથ્વીની પીઠ પર સૌથી નમ્ર મૂસા છે. એટલે મૂસાના સમયની અંદર આખી પૃથ્વી પર જેટલા લોકો રહેતા હતા એ બધામાં સૌથી નમ્ર મૂસા હતા. કેટલું અજાયબ જેવું મૂસા માટેની વાત, મૂસાની સાક્ષી. પરંતુ ત્યાર પછી ઈશ્વર એ મૂસાને પસંદ કરે છે. આ તો આપણે આવું કહીએ છીએ, પરંતુ ખરેખર મૂસા બહુ વર્ષોથી પસંદ છે. જન્મ્યા ત્યારથી પસંદ છે. એમની માના પેટમાં હતા ત્યારથી ઈશ્વરે એમને પસંદ કરેલા છે. અને હવે એ મૂસાને ઈશ્વર દર્શન આપે છે બળતા ઝાડવામાંથી. અને ઈશ્વર મૂસાને કહે છે કે મૂસા, મારા લોકો ઇઝરાયલ લોકો એ તો ગુલામ છે ગાડી મિસર દેશમાં, તું જા ત્યાં અને એ લોકોને છોડાવ. અને મૂસા માટે આ વાત બહુ મોટી હતી કે જે ઘરમાં એ ઉછરેલા હતા, એ પોતે ઇઝરાયલી છે એવું જાણતા હોવા છતાં જે ફારૂને એમને પોતાના છોકરીના છોકરા તરીકે સ્વીકારીને એમને ત્યાં રાખ્યા હતા. કોઈ ભેદભાવ નહોતો રાખ્યો. જે પોતે ખાધું એ જેમણે ખવડાવ્યું, મિસ્રની સારી વિદ્યા શીખવાડી. એ ઘરમાં જઈને એ ઘરના વડીલે એવું કહેવાનું, હે ફારૂન, મારા લોકોને છોડ. અને લોકો કેવી વાતો કરે, જે થાળીમાં ખાધું એમાં જ થૂક્યા કે એમાં જ છેદ પાડ્યો. લોકો આવી વાતો કરે. તને 40 વર્ષ રાખ્યો, ભૂલી ગયો, આજે લોકોની જ વિરુદ્ધ થઈ ગયો તું. કેવી વાતો થઈ શકે? મૂસા માટે નાની બાબત નથી. પરંતુ એક બાજુ ઈશ્વર છે, એક બાજુ ઈશ્વરના લોકો છે અને મૂસા આ બધા કામ કરવાના છે.
અને મૂસા એ તૈયાર થાય છે કે હા પ્રભુ હું જઈશ અને હું આ કામ કરીશ. અને મૂસા બહુ સરસ રીતે આ કામ એમનું પૂરું કરે છે. પણ સવાલ આ જગ્યા પર એક થાય છે કે મૂસાનો ઉપયોગ ઈશ્વરે પહેલાં કેમ ના કર્યો? એ ફારૂના ઘરમાં હતા ત્યારે કેમ ઉપયોગ ના કર્યો? ત્યાંથી બહાર નીકળ્યા જુવાન હતા ત્યારે ઈશ્વરે કેમ ઉપયોગ ના કર્યો? પરંતુ ઈશ્વરે મૂસા છેક 80 વર્ષના થયા ત્યારે ઈશ્વરે ઉપયોગ કર્યો. આપણને એવું થાય કે આની પાછળ એવું તો શું કારણ હતું કે ઈશ્વર છેક 80 વર્ષના મૂસા થાય ત્યારે ઉપયોગ કરવાની શરૂઆત કરે છે? અને કારણ હતું કે મૂસા રાજકુમાર હતા અને એક રાજકુમારનો ઉપયોગ ઈશ્વર નહોતા કરી શકતા. અને ઈશ્વર જો મૂસાને એવું કહે કે મૂસા તું નમ્ર બન તો હું તારો ઉપયોગ કરું, તો મૂસા એવું જ કે નમ્ર છું ને ભાઈ, એમાં શું છે? પણ જુવાન શ્રીમંત નથી આવતો પ્રભુની પાછળ. બોલો પ્રભુ આનંદ જોઈને પામવા માટે હું શું કરું કે છે? તે કાં બધી આજ્ઞાઓ પાડતો કે પાડતો આવ્યો છું, નાનપણથી પાડતો આવ્યો છું. એટલે માણસે તો એવું છે કે હું તો બહુ સારો છું, બહુ સારી રીતે ચાલું છું. આને કીધું તું લોભ લાલચ છોડ, પ્રભુ છે જ નહીં ને મારા લોભ લાલચ. તમે મારા અડોશી પડોશીને પૂછી જુઓ, જ્યાં વેપાર કરું તે લોકોને પૂછી જુઓ, મારામાં કશું જ નથી, આવું લોભ લાલચ જેવું છે નહીં. પ્રભુ એને જ્યારે કીધું તારી મિલકત વેચ, જે પૈસા આવે ગરીબોને આપી દે ને પછી મારી પાછળ ચાલ, ત્યારે એને ખબર પડે કે મારામાં તો છે લોભ લાલચ. એટલે ઈશ્વર જ્યાં સુધી નથી સમજાવતા ને ત્યાં સુધી માણસોને નથી ખબર હતી કે એની અંદર કઈ ભૂલ છે. એટલે દાઉદ રાજા બહુ સરસ ઈશ્વરે પ્રાર્થના કરે, પ્રભુ મારામાં કંઈ દુરાચાર હોય તો તમે જોજો અને મને તમારા સનાતન માર્ગમાં ચલાવજો. એમ દાઉદ રાજા ઈશ્વર આગળ પ્રાર્થના કરે, પ્રભુ મને ઓળખવાની શક્તિ મને આપો, ના સમજ પડે તો મને શીખવાડો કે મારામાં કઈ કઈ ભૂલ છે. પણ આ જાણવું બહુ જરૂરી છે. પરંતુ જ્યાં સુધી ઈશ્વર જણાવતા નથી અને માણસ જાણવા નથી માગતો તને નથી ખબર પડતી. પરંતુ પાઉલ પ્રેરિત હંમેશા કહે છે કે તમે પોતાની જાતને તપાસો. અને મોટે ભાગે લોકોને એમ જ કહું, રાત્રે સૂઈ જાઓ ને અને સૂતા પહેલાં જ્યારે ખાટલામાં પડો ને એટલે પ્રાર્થના બાથમાં બધું બાજુ પર મૂકો. કે ટેવ પડી ગઈ છે આપણને, પ્રભુ આજે આખા દિવસ દરમિયાન જેટલા પાપ કરે એટલા માફ, કાલથી નવું ખાતું ઓપન કરતો છું ને હું સૂઈ જાઉં છું એટલે બીજા દિવસે નવું ખાતું. પણ રાત એના માટે છે કે તમે ખાટલા પર જઈને ઘૂંટણે પડીને તમે તમારી જાતને તપાસો. યાદ કરો આજે કેટલા વાગે ઉઠેલા, ઉઠીને કયા કયા કામ કરેલા, કોની સાથે કેવો વ્યવહાર કરેલો, કોની સાથે કેવી વાત કરેલી, મોબાઈલ પર કયા કયા વિડીયો જોયા, કેવા વિડીયો નહોતા જોવાના મેં જોઈ નાખ્યા, કેટલો મેં ટાઈમ વેસ્ટ કર્યો. આ બધું જુઓ, તમે તપાસો. આ રાત એના માટે છે કે જ્યાં તમે સુવા જાઓ છો ત્યારે તમે પોતાની જાતને તપાસો. ઈશ્વર ભક્ત કહે છે હું મારી પથારી પલાળું છું આંસુઓથી, કે છે એમને એમ ના પલળે. જ્યાં તમે પોતાની જાતને તપાસો ને ત્યારે તમને યાદ આવે કે આજે દિવસ દરમિયાન મેં શું કર્યું. પછી ઈશ્વર સાથે કરાર કરો, પ્રભુ આ થયા બંધ પાપ, બીજા દિવસે ફરી તપાસો. પોતાની જાતને તપાસો, પોતાની ભૂલ શોધી, એ બહુ સારી બાબત છે. પરંતુ માણસ જ્યાં સુધી તપાસે નહીં, પોતાની પરીક્ષા ના કરે, એને નથી ખબર પડતી. એટલે ઈશ્વર મૂસાને જુઓ છે, મૂસા છે સારા, બાહોશ છે, નિડર છે, મારું બધું કામ કરશે. પણ જો કોઈ ઇઝરાયલી ઊંચો નીચો થયો ને તો થપ્પડ બી એવી જ મારશે. એટલે આ લઈને તો નીકળશે લાખો લોકોને, પણ તે લાખો લોકોને પહોંચાડે નહીં આ માણસ. એટલે રાજકુમારથી સીધા ઘેટા પાળક બનાવી દીધા. અને એ બી એવા ઘેટાઓ કે જેમના પોતાના નથી, હિસાબ આપવાનો છે. એક એક ઘેટા બકરાનો હિસાબ આપવાનો છે. કેમ કે ઘેટા એકલા હોય તો બિચારા સારા, એ તો પાછળ પાછળ નીચે મુંડી નાખીને ચાલ્યા જ કરે. પણ વચમાં બકરા હોય છે ને, શિંગડા હોય. શિંગડા એટલે એવું ના સમજે રક્ષા માટે જ, એ તો એવું સમજાને મારવા માટે જ છે. એટલે પાછા એવું છાડે કે તકલીફ થાય એમાં પેલું ઘેટું નીચું વળીને ચાલતું હોય કે હવે એને ખ્યાલ બી ના રહે કે હું તો ક્યારે બકરા પાછળ ચાલી નીકળ્યું, ઘેટું ક્યારે બકરી બની જાય કહેવાય નહીં. અને મૂસા એને હિસાબ આપવો પડે. એટલે જે તે વાત નથી, મૂસાને ખબર છે સસરા એક એક ઘેટા બકરાનો હિસાબ લેશે. એટલે ભલે ને ઘેટું ખાડીમાં જાય, ગુસ્સો બી ચડે, ભલે ને કદાચ બે ચાર શબ્દો એમને બોલી બી નાખે ઘેટા બકરાને, પણ બહાર તો કાઢવું જ પડે ને. એક દિવસ કાઢે, 2 દિવસ કાઢે, 10 દિવસ કાઢે, પણ રોજની આ પ્રક્રિયાથી એ તૂટતા ગયા અને નમ્ર બન્યા. ત્યારે ઈશ્વર કહે છે મૂસા ચાલ
હવે કહે છે કે તું મારું કામ કર, મારા ઇઝરાયલ લોકોને તું પાડ. અને તમે જોજો નિર્ગમનનું પુસ્તક તમે વાંચજો. નિર્ગમનના પુસ્તકના 2 જ અધ્યાયમાં મૂસા 80 વર્ષના થાય છે અને પછીના 4 પુસ્તકમાં 40 વર્ષ નીકળે છે. વિચાર કરો, 80 વર્ષનું તો બહુ લખાણ જ નથી, 2 અધ્યાયમાં પતાવી દીધું. પણ બાકીના જે 40 વર્ષ મેન ઈશ્વરની સેવા કરી, ઈશ્વરના લોકોની સેવા કરી, એમાં 4 પુસ્તકો. એટલું જ નહીં, એના પછી પણ તમે આગળ જુઓ ને તો બી ગીત શાસ્ત્રમાં મૂસાને યાદ કરેલા છે, હિબ્રુના પત્રમાં યાદ કરેલા છે, પ્રભુ ઈસુએ યાદ કરેલા છે. ઝાડવાવાળા પકડવામાં સાંભળ્યું નહીં કે છે હું ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ છું, મૂસાને યાદ કર્યા. એટલે મૂસા ઘણા બધા પુસ્તકોની અંદર આવી ગયા. પણ પેલા છેલ્લા 40 વર્ષ જે ઈશ્વરે સેવા કરી, જે નમ્ર બન્યા એની અંદર. પણ તમે આ બધું ધ્યાનથી વિચારો ને તો ખબર પડે કે ઈશ્વરે મૂસાને આ પૃથ્વી પર મોકલતા પહેલાં એક યોજના બનાવેલી હતી. મૂસા માટે યોજના બનાવેલી હતી. અને મૂસા માટે જે યોજના બનાવીને એ જ પ્રમાણે એમણે મૂસાને તૈયાર કર્યા અને મૂસાનો ઉપયોગ કર્યો. આજે આ જગ્યા પર આપણે એકઠા થયા અને આજે રામજી અંકલની 82 વર્ષ પૂરા થયા, 83માં પ્રવેશ કર્યો. એમાં આપણે આવી પણ ગયા, પરંતુ સામેનું જ ઘર ત્યાં હું ભાડે રહેવા આવેલો 2017ની અંદર. જે દિવસે ભાડે રહેવા માટે આવ્યો એ દિવસે તો પંજાબ હતો. બિંદુના બાળકો આવી ગયેલા ખાલી કરીને, હું તો ખાલી નક્કી કરીને ગયેલો. પણ મને કીધું ભાઈ એક શરત, અહીં મિટિંગ નહીં કરવાની. મેં કહ્યું મારે મિટિંગ કરવી બી નથી કે મિટિંગ ફતેગંજમાં ચાલતી, એટલે મને કોઈ ફિકર જ નથી. પણ મને શું ખબર મારી પરિસ્થિતિ કેવી થશે. અને મારે પંજાબથી 2 જણ લઈને આવવું પડ્યું, એ બી ઉંમરવાળા વ્યક્તિ. એમાં એક વ્યક્તિ એવી કે જેને હાર્ટની અંદર પાણી ભરાતું હતું અને ડૉક્ટરે એનો ઇલાજ માટે એક જ કીધેલું, ઓપરેશન કરવું પડે કે છે. અને આવું એક પણ ઓપરેશન આસુ સફળ નથી ગયું. એ વ્યક્તિ મારી સાથે આવેલી, એમને સાજા કરીને મોકલવાના હતા. અને હું તો આ પહેલા દિવસે મને તો મિટિંગ કરવાની જરૂર પડી ગઈ, મારે પ્રાર્થના કરવાની જરૂર પડી ગઈ. મને ના પાડેલી કંઈ આ બધું નહીં કરવાનું. મેં સારું. એટલે પહેલા દિવસ હું આવ્યો તેથી મારો મૂડ આઉટ, આ જગ્યા છોડી દેવી છે, આ જગ્યા છોડી દેવી છે. પરંતુ મારી સાથે જે 2 આવેલા એમને મારે કંઈક તો ઈશ્વર તરફથી મારે એમને અપાવવું હતું. અને મને એવું થયું કે ચલો આ લોકોને અન્ય ભાષાનું દાન અપાવડાવું, કારણ કે પંજાબની અંદર એની બહુ માંગ, અન્ય ભાષા લોકો બોલતા હોય ને એટલે ખુશ થઈ જાય કે પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ છે. મેં કહું આ લોકો અહીંથી અન્ય ભાષા બોલતા થઈ જાય એટલે તે લોકો વાહવા કરશે, શું વાત છે, આ તો વડોદરા જઈને પવિત્ર આત્મા પામીને આવ્યા, વરદાન લઈને આવ્યા. એટલે મારી ઈચ્છા હતી એટલે એના માટે મિટિંગનું આયોજન કર્યું. મિટિંગ એટલે બસ ચૂપચાપ દરવાજા બંધ કરી ખાલી અન્ય ભાષાની પ્રાર્થના કરવાની હતી. હું તો બહુ ઘરે હોઉં નહીં, અને ઘરે હોઉં ત્યારે હું તો અંદર જ બેઠેલો હતો, એટલે મારી બહુ ઓળખાણ નહીં. પણ અંકલ કદી આવે અને આંટીને બિંદુનો વધારે, એટલે બિંદુએ કીધું છે ભાઈ આજે આવી રીતે પ્રાર્થના રાખી છે. અને દિવસે પહેલી વખત અમે પ્રાર્થનામાં ભેગા થયા અને અંકલ આંટી બંનેને અન્ય ભાષા એ દિવસે મળી. હાલેલુયા. અને અંકલે એ દિવસ અનુભવ કર્યો, પવિત્ર આત્માનો અનુભવ કર્યો. અને એની પહેલાં એમણે સાંભળ્યું હશે કે ભાઈ આ સામાન્ય રીતે ઈશ્વરનો શું બધા પાસ્ટર કરે, એટલે એમ કહે ભાઈ પાસ્ટર છે, હશે યાર હું તો ઓળખતો નહીં, એટલે બહુ હશે આમ તેમ પાસ્ટર હશે. પણ જે દિવસે આ અનુભવ થયો, અન્ય ભાષા મળી અને પવિત્ર આત્મા જે હાજરીનો અનુભવ થયો, એટલે અમે વધારે નજીક આવ્યા આમ લોકો. હું 3 જ મહિના રહ્યો, 3 મહિના પછી મેં તો ઘર ખાલી કરી દીધું. પરંતુ વિચાર કરો એ 3 મહિનાની યોજના કોની? ઈશ્વરે યોજના બનાવી. 3 મહિના માટે બી મને લાયા અને 3 મહિનામાં એક ઘર મળ્યું. અને ત્યાર પછી આ ઘરમાં આપણે કેટલી બધી મિટિંગો કરી હશે, કેટલી વખત આપણે ભેગા થયા હશે, કેટલી વખત ગાડી મુલાકાતો કરી. પણ ઈશ્વર જે છે ને એ ઈશ્વર એ આપણા માટે યોજનાઓ બનાવે છે. અને ઈશ્વર આપણને યોજના બનાવીને ઈશ્વર આપણો ઉપયોગ કરે છે. ઈશ્વર એ આપણી સાથે રહે છે અને ઈશ્વર હંમેશા આપણા જીવનની અંદર એ રસ લે છે. અને ઈશ્વર આ રીતે આપણને આગળ વધારે છે. ઈશ્વરની યોજના કોઈ 1-2 વ્યક્તિ માટે નથી હોતી. ઈશ્વર યોજના એ દરેક વ્યક્તિઓ માટે એ હોય છે. પરંતુ એ યોજનાની અંદર આવવું એ બહુ જરૂરી છે. મોટાભાગના લોકો એ ઈશ્વરની યોજનામાં ચાલતા નથી હોતા. અને
આજે જે આપણે વચન વાંચેલું હતું એની અંદર એક કલમ લખેલી છે, યર્મિયા તેનો 29મો અધ્યાય અને 11મી કલમ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહીં, પણ શાંતિને લગતા છે. ઈશ્વર કહે છે હું તો તમારા વિશે ઈરાદા રાખું છું. હવે વિચાર કરું છું, ત્રીજા આસમાન પર સ્વર્ગમાં રહેતો હોય આપણા માટે ઈરાદા રાખે, અને આપણા પૃથ્વીના ગોળા પર એમનું પગ મૂકવાની જગ્યા ત્યાં આપણે રહેતા હોય, અને ઈશ્વર આપણા માટે તો ઈરાદાઓ રાખે છે. ઈશ્વર આદમના હવાન માટે ઈરાદા રાખેલા હતા. આજે આપણે તો અનંત જીવન માટે મહેનત કરે છે. આ તો અનંત જીવન લઈને જ આવેલા. હા, અનંત જીવન જ હતો એ લોકોની પાસે, પણ ના રહ્યા યોજનામાં. યોજનામાં ચાલ્યા નહીં, હતું એ ગુમાઈ નાખ્યું. આપણે તો નથી એ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, પણ આ લોકોની પાસે તો હતું એ ગુમાઈ નાખ્યું. હે ને? ઇસ્માઇલ ઇબ્રાહીમનું સંતાન, અને ઈશ્વરે કીધું ઇબ્રાહીમ જે તને આશીર્વાદ દેશે ને આશીર્વાદિત થશે, જે તને શ્રાપ આપે ને એ લોકો શ્રાપિત થશે. પરંતુ આ ઇસ્માઇલ એ શ્રાપ આપનાર બન્યો. ઈશ્વરની યોજનામાં ના રહી શક્યો, અને ઇબ્રાહીમના ઘરમાંથી એમને બહાર જવાનું થયું. એ જ ઇબ્રાહીમને ઈસાક જેવો સરસ સુંદર અને આજ્ઞા પાલનવાળો દીકરો મળ્યો. એ ઈસાકને 2 છોકરા મળ્યા, યાકૂબ અને એસાવ. એસાવ ના ચાલ્યા યોજનામાં, એ યોજનામાંથી હટી ગયા. ઈશ્વર દરેક માટે યોજના બનાવે છે, પરંતુ એ યોજનાની અંદર માણસો એ ચાલતા નથી. કાઈન જુઓ તમે, ઈશ્વરની યોજના કાઈન માટે નથી. હવે કાઈન, ઈશ્વર કહે છે ને જો તું સારું કરે કે છે, એને કહે છે જો તું સારું કરે કે છે, એટલે તું સારું કર, તારું સારું થાય. એટલે યોજના તેના માટે બી હતી, જો તું સારું કરે તો કે છે, પણ તું સારું કરતો નથી, હું શું કરું કે છે. તે કહે છે કે તારા ભાઈનું લોહી તે વેવડાવ્યું છે કે છે, તેને જમીન ખોદી તેને દાટી દો, ત્યાંથી તારો ભાઈનું લોહી મને બૂમ પાડે છે કે છે. કાઈન ઈશ્વરની યોજનામાં ના રહ્યા. શાઉલ જો ઈશ્વરની યોજના હતી કે શાઉલ રાજા બને, એમનો છોકરો યુનાથાન રાજા બને, પછી એનો બી જો છોકરો થાય એ રાજા બને, પણ યોજનામાં રહ્યા જ નહીં. અકાળે મૃત્યુ પામ્યા, એમના છોકરાઓ બી અકાળે મૃત્યુ પામ્યા. સામસન જો જન્મ્યા પહેલાં ઈશ્વર યોજના, એના મા બાપને કીધું કે સામસન જે છે ને એ તો કે મારી યોજનામાં છે, નાઝારી કહેવાશે, ઇઝરાયલ પુત્રોને છોડાવશે, પણ નહીં ચાલે. ઈશ્વરની યોજનામાં રહ્યા નહીં. યહૂદા ઇસ્કરિયોતી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો શિષ્ય બનાવી દીધો. નાશમાં જશે, મરી જશે, લાય શિષ્ય બનાવો. યોજના હતી એના માટે, એ પણ યોજનાની અંદર ના રહ્યા. ઈશ્વરની યોજના દરેકના માટે છે, પરંતુ આજે લોકો ઈશ્વરની યોજનાની અંદર ચાલતા નથી, ઈશ્વરની યોજનામાં બની રહેતા નથી, અને માટે ઈશ્વરનો જે આશીર્વાદ છે, ઈશ્વરનો આશીર્વાદ પણ એ લોકો પ્રાપ્ત નથી કરી શકતા. બાકી આજે ઈશ્વરની યોજના એ આપણા દરેકના માટે છે. ઘણા બધા લોકો તો એવા છે કે જે લોકોને ઈશ્વરની યોજના ખબર પણ પડે છે, પરંતુ લોકો મસ્કરીમાં ઉડાવે છે. ઈશ્વરની યોજનાને મસ્કરીમાં ઉડાવી નાખે છે. ઈશ્વરે નુંને કીધું, નું વહાણ બનાવી કે છે, તું અને તારી પત્ની, તારા 3 બાળકો, એની પત્ની, તમે 8 જણા બચી જજો કે છે. પણ હું હંમેશા એક વાત કહું, હજકેલના પુસ્તકમાં લખેલું છે, ઈશ્વર દુષ્ટના મોતથી ખુશ થતા નથી. એ કહે છે કે શું દુષ્ટના મોતથી મને કંઈ આનંદ છે કે છે? મને કોઈ આનંદ નથી, પણ કે દુષ્ટ પાછો ફરે અને જીવનમાં પ્રયાસ કરે ને, એમાં હું તો આનંદ કરું છું કે છે. બાપે પાપ કર્યું, બાપે ખોટું કર્યું, બાપ મરશે કે શું કામ છોકરાને મારો? છોકરો પાપ કરશે તો છોકરો મરશે, બાપ નહીં મરે. એટલે પ્રભુ એવું કહેવા માગે છે કે શું કામ કોઈના લીધે કોઈને મારું? હું કોઈ નહીં મારવા ચાહતો, તમે લોકો બદલાઈ જાઓ, બસ મારી યોજના છે તમારા માટે. તો ઘણા બધા લોકો જે છે ને એ યોજનાને મસ્કરીમાં ઉડાવે છે. ઈશ્વરની કોઈ યોજના નથી કે આખી પૃથ્વીનો નાશ કરી નાખું. જેમનો ખરેખર ઈરાદો હોત ને તો નું હોય, નું અહીંયા જે તારી બેરીને લઈ આવી, તારા છોકરાને લઈ આવી, એની પત્નીઓને લઈ આવી, અને પછી શબ્દો ચલો વહાણ આવી જાઓ,
રવાણ થઈ બનીને ઊભું થઈ જાત, જાઓ ઘૂસો અંદર, હમણાં જ વરસાદ પાડું છું, બધાનો નાશ કરી નાખે. પણ એવું નહોતું કર્યું એમણે. નું કીધું તું વહાણ બનાય ને. પ્રભુ ના જ હોય કે 450 ફૂટ લાંબુ વહાણ 500 વર્ષનો માણસ ક્યારે બનાવશે? 75 ફૂટનું પહોળું વહાણ, 45 ફૂટ ઊંચું, 3 માળવાળું વહાણ. શું આ નુનો ધંધો છે વહાણ બનાવવાનો? શું એમનો કોઈ આઈડિયા છે? કશું જ નથી. આ માણસ ક્યારે બનાવશે? પ્રભુ એક જ, બને કે ના બને, લોકો સુધરી જવા જોઈએ બસ. લોકો પૂછશે તો ખરા નું હું આ શું કરે? મેં વહાણ બનાવતો હે, એનું કે વરસાદ પડવાનો છે, મને ઈશ્વરે કીધું છે આખી દુનિયા નાશ થવાનો છે. એનું હમણાં બચાય ન બચાય. યુદ્ધના તો બધાને ખબર પડી, બધા મસ્કરી ઉડાઈ. 500 વર્ષના થયા, બુદ્ધિ નહીં. તમારી જિંદગીમાં વરસાદ જોયો? તમારી જિંદગીમાં કદી પૂર જોયું, જળ પ્રલય જોયો? આવું થાય? હોતું હશે? હતી ઈશ્વરની યોજના, જાહેર કરવામાં આવેલી યોજના કે આવું થવાનું છે. પણ ના થાય એના માટે યોજના હતી, થાય એના માટે નથી યોજના. ના થાય એના માટે યોજના હતી, પણ લોકોએ મસ્કરી કરી. બીજો કાળો 36 અધ્યાયમાં લખેલું છે, સિદકિયાએ પાપ કર્યું, એની સાથે આખી પ્રજાએ પાપ કર્યું. ઈશ્વરે યશા, યર્મિયા, હજકેલ બધાને મોકલ્યા, વખતસર ચેતવણી આપી, તમે બચી જાઓ, તમે બચી જાઓ, તમે બચી જાઓ. પણ ત્યાં સ્પષ્ટ લખેલું છે કે એ લોકોએ બચવા ના ચાહ્યું. એ લોકોએ ઈશ્વરના ખેપિયાઓને મસ્કરીમાં ઉડાવ્યા, અને આખરે ઈશ્વર પાસે કોઈ ઉપાય ના રહ્યો, એટલે નબુખાદનેસર રાજા ત્યાં ચડી આવ્યો. બાકી યોજના આવી નથી કે નબુખાદનેસર આવીને એ આ લોકોને બંદીવાન બનાવે. આખી દુનિયા પર નબુખાદનેસર રાજા કરી શકે, ઇઝરાયલ પર ના કરી શકે. એણે પહેલાં જીતીને જ ગયેલો ને, પણ ક્યાં એણે એ લોકોને ગુલામ બનાવેલા? સિદકિયાનો ભાઈ હતો પહેલાં રાજા, એની જગ્યાએ સિદકિયાને રાજા બનાવ્યો. ઈશ્વરની યોજના જ નથી ખરાબ, ઈશ્વરના ઈરાદા સારા, પરંતુ લોકો ઈશ્વરના ખેપિયાઓને, ઈશ્વરના સેવકોને, એમના મોડામાંથી નીકળતી વાણીને લોકો મજાક મસ્તીમાં લઈ લે છે, ઠઠ્ઠા મસ્કરી કરે છે. પ્રોબ્લેમ ત્યાં થાય છે. એ લોકો યોજના સમજી નથી શકતા. લોત જાય છે બહાર બધાને બોલાવવા માટે, એમના જમાઈને બોલાવવા મળે છે, બધા હસે છે. હોતું હશે આગ પડવાની, કે જોઉં છું ઉપરથી આગ પડેલી, હોતું હશે બબ્બે સર બળી જતા હશે. તાતા 2 જણા ગભરાઈને તો દરવાજો બંધ કરી દીધો. લોકો શું કરી શકવાના? મસ્કરીઓ. ઈશ્વરની યોજનાઓ છે, દરેક માટે છે. ઈશ્વર યોજના જાહેર બી કરે છે, પણ કેટલાય લોકો યોજનામાં આવીને ચાલી નહીં શકતા. કેટલા લોકો તો એવા છે જે લોકોને ખબર જ નહીં પડતી કે આવી યોજના બી છે. અને કેટલાય લોકો એ યોજના જ્યારે સાંભળે છે ત્યારે એ લોકો એની મસ્કરી કરે છે, અને મસ્કરીમાં એ લોકો મૃત્યુ પામે છે. પરંતુ એ લોકોને જે જીવન મળવું જોઈએ એ જીવન મળતું નથી. જ્યારે ઈશ્વરના લોકો, આ મનુષ્ય જાત, એ જ્યારે ઈશ્વરના વચનો ના સમજી શકતા હોય, ઈશ્વરની યોજના ના સમજી શકતા હોય, યોજના ખબર ના પડતી હોય, હું તમને બહુ સ્પષ્ટ કહું કે જ્યારે ઈશ્વરની યોજના તમારા માટે શું છે એ જો તમને નથી ખબર, ઈશ્વર તમારા માટે શું કરવાનું ધાર્યું છે તમને નથી ખબર, ઈશ્વરે કઈ બાબત માટે તમને પસંદ કર્યા છે તમને નથી ખબર, ઈશ્વર તમારી પાસે કયું કામ લેવા ચાહે છે એ જો તમને નથી ખબર, એ માણસો છે ને દયાપાત્ર છે. આપણને બહાર જોઈએ, કોઈ લંગડાને જોઈએ, ઠૂઠાને જોઈએ, આપણને દયા આવી જાય. એક જગ્યા જાઉં છું ટ્રેનમાં, અને ત્યાં સ્પેશિયલ એક સ્ટેશન છે, ત્યાંથી એક છોકરો ચડે અને ગળામાં એના એક બેગ લટકેલી હોય, અને 2 હાથ નથી એના, 2 હાથ નથી. એને જોઈને દયા આવી જાય, અને લોકોને પૈસા આપે. હું જોઉં એને, મને પણ એમ થાય કે માણસને આપણે પૈસા તો આપી દઈએ છીએ, પણ પછી શું, કેટલા દિવસ ચાલવાના પૈસા? આપણે 10 રૂપિયા કાઢીને આપીએ, કેટલા દિવસ ચાલવાના? બીજા અઠવાડિયે જવું, ફરી પાછું એ જ મળે. મને ઘણી વખત ઈચ્છા થાય, એ જોઈને મને કહેવાનું મન થાય, ચાલ યાર મારા ઘરે આવી જતું. આજે માણસને ખબર ના હોય કે મારા માટે ઈશ્વરની શું યોજના છે, મને કઈ બાબત માટે પસંદ કરેલો છે. એ દયાપાત્ર છે, એને જોઈને લોકોને દયા આવી જાય ને એવો છે. અને 1 કોરિન્થીમાં લખેલું છે, 1 કોરિન્થી 15મો અધ્યાય આપણે વાંચીએ તેને 19મી કલમ,
જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતા આપણે વધારે દયાપાત્ર છીએ. શું લખ્યું છે બાઇબલમાં? જો તમે ફક્ત આ જીવનની અંદર, એટલે કે આ પૃથ્વી પરના મનુષ્ય જીવનની અંદર જે તમારું 70 કે 80 વર્ષનું આયુષ્ય છે, એટલા પૂરતું જો તમે તમારા દેવ ઈશ્વર પર આશા રાખી હોય ને, તો પ્રભુ તો કે તમે દયાપાત્ર છો કે છે. વિચાર કરો, ઈશ્વર પર આશા રાખવી તો બી દયાપાત્ર. કેમ? તમે 70-80 વર્ષમાં જ ઈશ્વર પર આશા રાખી, પ્રભુ આ 70-80 વર્ષનું આયુષ્ય મારું બહુ સારી રીતે પતી જાય, મારા ઘરના ભંડાર ભરેલા રહે, મને કોઈ બીમારી ના આવે, હું હાલતો ચાલતો તમારી પાસે આવી જાઉં, મને પહેરવાના કપડાં મળી રહે, મને ખાવાનું મળી રહે, મને ફરવા માટે ગાડી મળી રહે. બસ આ પૃથ્વી પરના આયુષ્ય પૂરતું એની આશા છે ઈશ્વર પર. તો બાઇબલ કહે છે સૌથી દયાપાત્ર છે, દયાપાત્ર લોકો. ઓછો વિચાર કરો, જે ઈશ્વર પર આશા રાખે છે તો આશા વિશ્વાસ વગર તો રાખે નહીં. એટલે એને વિશ્વાસ છે, એનું જીવન પ્રાર્થનામય છે, પણ એની આશા કેટલી? આ 70-80 વર્ષના આયુષ્ય પૂરતી. એને તો ખબર જ નહીં યોજના શું છે, એને તો એ નથી ખબર પ્રભુએ મારા માટે શું નક્કી કર્યું છે, એને તો એ નથી ખબર પ્રભુ મારો કયો ઉપયોગ કરવા ચાહે છે, એને તો એ પણ નથી ખબર સ્વર્ગ કેવું છે. એને તો એવું છે કે બસ ઈશ્વર હાલતા ચાલતા રાખે ને બહુ થઈ ગયું. ઘણા બધા લોકો આવી પ્રાર્થના નહીં કરતા, બસ પ્રભુ હાલતા ચાલતા રાખજો, બહુ થઈ ગયું. હાલતા ચાલતા તો નરકમાં રહેશો, એ મહત્વનું નથી. તમારા માટે ઈશ્વરની સુયોજના છે, તમને ઈશ્વર શાના માટે પસંદ કરેલા છે, એ જો તમને નથી ખબર તો એ માણસો એ દયાપાત્ર છે. દાઉદ કેટલા નાના હતા, 8 ભાઈઓ એમના, ટોટલ લોકો 8 ભાઈઓ, 1 બહેન, અને ઉપેક્ષા પામેલા વ્યક્તિ. ઘરમાં એમને કોઈ ઇજ્જત નહીં, કારણ કે જેમના પિતા હતા યશાય, એ જ્યારે અભિષેક કરવાનો આવે છે, શમૂએલ કહેવડાવે છે કે તમારા ઘરમાંથી, તારા છોકરાઓમાંથી એકને ઈશ્વર રાજા બનાવવા માગે છે, તારા બધા છોકરાઓને હાજર રાખજે. અને દાઉદ એ બધાને હાજર રાખ્યા. દાઉદને હટાવી દીધા નથી, તું જા ભાઈ, ઘેટા બકરા ચરાય, તું થોડો રાજા બની શકે, તું ના બની શકે. એક બી ભાઈએ એવું ના કીધું પપ્પા રાખો ને ભાઈ, ભલે નાનો, કદાચ ઈશ્વર એને પસંદ કર્યો હતો, તો બધાનું દાઉદ થોડો રાજા બને, દાઉદ ના બની શકે. પણ એ દાઉદ, એમના એ બધી કોઈ પડેલી નથી રાજા બનવું કે ના બનવું. એ તો વાજિંત્રો બનાવે, ગીતો લખે અને પોતે ગીતો ગાય, બસ ઈશ્વરની આરાધના કરો, ઈશ્વરે જ મારા માટે સર્વસ્વ. અને એમનું ઘેટું ચૂરવા માટે, ખાઈ જવા માટે રીંછ આવે, અને દાઉદ સહન ના કરી શકે. એવું ના વિચારે મારા બાપો મારી શું ઇજ્જત રાખે છે, મને ઘેટા બકરા ચરાવ જ મોકલે છે, ભલે ઘેટવું છું તો છોડ, હું શું કામ મારે જોઈ જોખો માર. ના, મારા બાપનું ઘેટું છે, મારા ઘરનું ઘેટું છે. દોડે રીંછની પાછળ, પકડે, મારે, છોડાવે. સિંહ આવે તો પણ ચિંતા નહીં, ફિકર નહીં, સિંહની પાછળ દોડે, સિંહને મારી નાખે, પણ ઘેટા બકરાને છોડાવે. બાપને વફાદાર, ભલે બાપ જે હોય, પરંતુ વફાદારી પૂર્વક આ બધું જુએ અને ઈશ્વર જુએ. દાઉદને આટલી બધી ઘેટા બકરાની ફિકર, તાને મારા લોકોનો પાળક બનાવું તો. અને ઈશ્વરની યોજના એની પર જ્યારે આનો અભિષેક કરો. શમૂએલ જાય છે, શમૂએલ જેવા પ્રબોધક પણ એકવાર તો અલિયાબને જોડે વિચાર કરીને આ જ રાજા બને, જોરદાર હાઇટ, બોડી, તેલ કાઢે છે, ઈશ્વર પૂછતા પણ નથી, અને અભિષેક કરવા જાય છે. ઈશ્વરનો અવાજ આવે છે, શમૂએલ આ નહીં. માણસો જેમ જોવે છે ને બહારથી, હું નહીં જોતો, હું તો એને અંદરથી જોઉં છું. આ નહીં કે છે. શમૂએલ સાવધાન થઈ ગયા, હવે વિચારવું જ નહીં. બીજો આ પ્રભુ આ નહીં, ત્રીજો આ નહીં, 7 આવી ગયા. શમૂએલ ટેન્શનમાં, હે યશાય, બધા છોકરા ખલાસ, નાયક છે ને એક જ, હા બોલાય એ જ છે રાજા, જે બી છે. અરે તો નાનો છોકરો જ હતો, એ બોલાય ને, એક જ બચ્ચો છે તો એ જ રહ્યો ને. અને શમૂએલ જુએ છે દાઉદને, હા મારા ઈશ્વરની પસંદગી છે, અભિષેક કર્યો. દાઉદ યોજનામાં આવી ગયા, રાજા બન્યા. પણ તમે જુઓ, એક લડાઈ હાર્યા નથી, એક લડાઈ નહીં હાર્યા.
જીતવા માટે તમને શારીરિક બળની જરૂર નથી. ધ્યાનથી સમજજો. તમારી પાસે બળ હોય ને તમે જીતી જાઓ ને, એ નથી મહત્ત્વનું. તમે બહુ સારી રીતે દોડી શકતા હોય, તમે રનર હો અને તમે રેસ જીતી લો ને, એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. જીતવું એ નથી. જીતો છો તમે ત્યારે જ્યારે તમને જીતવાની ઈચ્છા છે. એ તમારી જીતવાની ઈચ્છા તમને જીતાડી શકે છે. પ્રભુ કહે છે ને, જે જીતે છે એને મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા બાપના રાજ્યાસન પર બેઠેલો છું. કઈ લડાઈ પ્રભુએ લડી? કયું બળ એમણે જાહેર કર્યું? શું કર્યું એમણે? કંઈ જ નહીં. પણ જીતવું હતું શૈતાન સામે, જીતવું હતું. બસ પિલાત બોલ બોલ કે તારી પર આટલો આરોપ લગાવે, તારી પર આટલો આરોપ લગાવે છે, કંઈક તો બોલ. પ્રભુ કે જીતવાનું છે, બોલવાનું નહીં, જીતવાનું છે. અહીં તો એક શબ્દ કોઈ બોલી ગયા હોય તો આપણને એવું લાગ્યું મેં એનું મોડું બંધ કર્યું. તેનું મોડું બંધ નહીં કર્યું, શેતાન તારું મોડું ખોલ્યું. તું હારી ગયો, તું હારી ગઈ. મોટી બાબત છે જીતવું. માણસ જીતવા ચાહે ને તો જ ચૂપ રહી શકે, બાકી એને હારવું હોય ને, જીતવાની ઈચ્છા ના હોય ને, હારી જ જાય. દાઉદ રાજા એક પણ લડાઈ એટલા માટે નથી હાર્યા, મારે મારા દેવને જવાબ આપવાનો છે આ દરેક ઘેટા બકરાનો. લડાઈમાં કોઈ ઓછું ના થવું જોઈએ, એટલે લડવા જતા હતા. લોકો એમને કહેતા, દાઉદ તું ઘરમાં રહે ને ભાઈ, તું એકલો આખી સેનાને પહોંચી વળેવો છે, 10,000 તું એકલો મારી શકે, અમને મદદની જરૂર તારે આવજે કે છે. દાઉદના યોદ્ધાઓ પણ બધા જોરદાર, એમના યોદ્ધાઓ વિશે કદી વાંચજો. પણ દાઉદ હંમેશા ઈશ્વરની યોજનામાં રહ્યા, અને ઈશ્વરની યોજનામાં રહ્યા તો ઈશ્વર એમને ઊંચાઈ પર પણ લઈ ગયા. તો પ્રકટીકરણનું પુસ્તક વાંચો, દાઉદનું નામ લખેલું છે. તે તમને ઇબ્રાહિમ નહીં મળે, તે તમને દાઉદ મળશે. હું દાઉદનું થડ, એમ પ્રભુ દાઉદને યાદ કરે છે. ઈશ્વરની યોજનામાં તમે આવી જાઓ ને એટલે તમે ઊંચાઈ પર પહોંચો. ઈશ્વરની યોજનામાં આવી જાઓ એટલે તમે બચી જાઓ. મૂસા ઈશ્વરની યોજનામાં આવી ગયા તો બચી ગયા. મૂસા ઈશ્વરની યોજનામાં આવી ગયા તો ઈશ્વરને ઊંચાઈ પર લઈ ગયા. યુસુફ ઈશ્વરની યોજનામાં આવ્યા તો ઊંચાઈ પર ગયા, એ બચી પણ ગયા. અને માટે આજે ફરીને એકવાર આપણે એક વચનમાં છે, યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 29મો અધ્યાય અને તેની 8 અને 9મી કલમ. કેમ કે સૈન્યનો દેવ યહોવા ઇઝરાયલનો દેવ કહે છે કે તમારી સાથે જે પ્રબોધકો છે તેઓથી તથા તમારા જોશીઓથી ગુલાઓ ન ખાઓ, ને તમારા સ્વપ્નો પર ધ્યાન ન લગાડો, કેમ કે તેઓ મારું નામ લઈને તમને જૂઠું ભવિષ્ય કહે છે. મેં તેઓને મોકલ્યા નથી, એવું યહોવા કહે છે. પ્રભુ કહે છે આ જુઠ્ઠાઓ પર ના ભરોસો રાખો કે છે, જે જૂઠું શિક્ષણ આપે છે. ઈશ્વર તમને ધનવાન કરે છે, ઈશ્વર તમને આશીર્વાદિત કરે છે, ઈશ્વર તમને સાજા રાખે છે. અરે ઈશ્વર તારા માટે યોજના બનાવેલી છે, પણ કઈ યોજના? કશું જ નહીં. અરે ઈશ્વર યોજના બનાવી જેમ દાઉદ માટે બનાવેલી, ખાલી પ્રચારમાં બોલી નાખે છે તમે ઈશ્વર માટે મૂલ્યવાન છો, તમારું નામ એમણે હથેળી પર કોતરી રાખેલું છે, બધા સાંભળીને ખુશ થઈ જાય. જોરદાર આપણા ઈશ્વર, અને આપણે બી જોરદાર. પ્રભુ કહે છે મેં આ લોકોને નથી કીધું આવું બધું બોલવાનું. તમે 4 સુવાર્તા વાંચીને મને કદી કહેજો કે પ્રભુ કઈ જગ્યાએ આશીર્વાદો પર વચન આપ્યું, ઈશ્વરે કઈ જગ્યાએ સાજા થવા પર વચન આપ્યું. અરે તમે ઈશ્વરની આજ્ઞા પાળો ને તો તમે સાજા જ થઈ જાઓ. જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળીશ ને તેની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરીશ, તેની આજ્ઞાઓ પાડીશ તો તને સાજો કરનાર હું તારો દેવ યહોવા છું. કહી નાખ્યું છે, દવા તો પહેલેથી આપેલી છે. આટલું કર તું, બાકીનું હું કરી નાખીશ. આના ઉપદેશો ના હોય, આની પર કોઈ પ્રચાર ના હોય, આનાથી કશું થતું નથી. ઈશ્વર તમને ગરીબીના શ્રાપમાંથી બહાર કાઢે છે. લાજરસ છે નહીં, બાકી વિચાર કરે કે હું તો આખા શરીરે ફૂલ્લા પડેલો, નાગો પડે તો મને ખાવાનું નહોતું મળતું, હું તો આશીર્વાદિત હતો, હું તો સ્વર્ગમાં પહોંચી ગયો. શ્રાપિત તો પેલો ધનવાન હતો, જે મારી સામે હતો બધું ખાવા પીવા મળતું. શ્રાપિત તો હતો, ધનવાન હતો. ઓ શ્રીમંતો તમને અફસોસ કે છે તમારું સોનું ચાંદી કટાઈ ગયું છે,
તમે છેલ્લા સમયના માટે દોલત સંગ્રહી રાખી છે કે છે. આવું પ્રભુ કહે છે. પ્રભુ કહે છે મેં જે લોકો નથી મોકલ્યા ને એ લોકોનું ના સાંભળો. તમને જે તરવાર મારે ને, ઈશ્વરના વચનોથી ઘાયલ કરે ને એનું સાંભળો. એટલે પ્રભુ કહે છે મેં તારા માટે જે ઈરાદા રાખેલા છે ને એ કેવા છે? શાંતિને લગતા છે. વાંચો 11મી કલમ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહીં પણ શાંતિને લગતા છે. હા, વિપત્તિને લગતા મેં ઈરાદા નથી રાખ્યા. મેં ઈરાદા કેવા રાખ્યા છે? શાંતિને લગતા. એનું ભલે જળ પ્રલય આવે પણ તારા માટે શાંતિ ને. મેં તારા માટે યોજના બનાવી વહાણ. પણ માણસોને તો જળ પ્રલયના પાણી પર ચાલવું જ નહીં. એમને તો કે વિપત્તિ જોઈએ તો હું હોવો જ ના જોઈએ, પણ વિપત્તિમાં જ છે. હું વિપત્તિની અંદર છે, પણ વિપત્તિ એમના માટે નથી. એટલે પ્રકટીકરણ વાંચો, ત્યાં સ્પષ્ટ લખેલું છે કે જેની પર દેવની મુદ્રા નથી એ લોકોને હેરાન કર. એનો મતલબ દેવની મુદ્રાવાળા ત્યાં છે. વિપત્તિઓ છે, આગ છે, ગુમડા છે, ગરમી છે, બધું જ છે. પણ જ્યાં મારો આત્મા દેખાય ને એ માણસે તારે કંઈ નહીં કરવાનું, એ ત્યાં જ હશે. પણ હું તને કહું તારે નહીં હેરાન કરવાનું. આખી દુનિયા ડૂબી જાય પણ જો હું ડૂબે તો હે ને. એટલે ઈશ્વર આ કહેવા માગે છે. પણ પેલા જૂઠા લોકો શું કહેતા હતા? એ લોકો એવું કહેતા હતા હે ઈશ્વર આપણે ગુલામ નહીં બનાવે. આ યાર મેં તો ખોટો કે જો 70 વર્ષ તો અમે ગુલામ બનશો. એટલે પ્રભુએ કીધું જે આપણે વચ્ચે વાંચી ત્યાં લખેલું છે કે તમે એ લોકોનું કલ્યાણ શોધજો કે છે જે તમારા દુશ્મનો છે. જ્યાં તમે ગુલામ બન્યા ત્યાંનું કલ્યાણ શોધો, ત્યાં તમે વધો, ત્યાં તમે લગ્ન કરો, તમે બાળકો પેદા કરો. ઘટી ના જતા કે છે. પેલા કોઈ જુઠ્ઠું તમને બોલે છે પ્રભુ તમને ગુલામ નહીં બનવા દે. અલા પણ તમને ગુલામીમાં પણ તમને સારા રાખીશ નહીં. શું દાનિયેલ ગુલામ નહોતા? પણ રાજા એના મિત્ર હતા કે નહીં? હા, ઈશ્વરનું કામકાજ કંઈ અલગ છે. એ ભલે ને ગુલામ બનાવે તમને, પણ ત્યાંનો રાજા તમારો મિત્ર હોય. આ છે ઈશ્વરની ગુલામી. ઈશ્વરના કામકાજ બધા અલગ પ્રકારના છે. તમને જ્યાં જોખમ દેખાય ને એ જ જગ્યા પર ઈશ્વર લઈ જાય. પણ જોખમને એવું કહી દે આની પાસે નહીં જવાનું તાર, એની આજુબાજુ ફર્યા કરે છે, એને કશું નહીં કરવાનું. આ ઈશ્વર યોજના છે. એટલે ઈશ્વર કહે છે માએ જે ઈરાદા રાખ્યા તો શાંતિને લગતા જ છે. આ લોકો તમને ખોટી રીતે શાંતિની વાત કરે છે. એમાં ના ભરાતા. બનજો ગુલામ, પણ હું બેઠો છું ત્યાં આગળ કે છે. તો વિચાર કરો, આખી ઇઝરાયલમાંથી કોઈને ઈશ્વરે સપનું ના આપ્યું અને કોરેશ રાજાને સપનું આપ્યું અને એને કીધું કે જા કે ત્યાં યરુશલેમમાં મારું મંદિર બનાવે. વિચાર કરો, પેલો બહારનો અન્ય જાતિનો એને કીધું તું કહે છે કે જા કે. અને કોરેશ રાજાએ ખબર આપી જેટલા બી ઇઝરાયલ પુત્રો હોય, જેટલા ઈશ્વર માનતા હોય, જાઓ તો જેને મંદિર બનાવો, એ બધાને મદદ કરો. આ લોકોને ઇઝરાયલ પુત્રો જાઓ, કોઈ નહીં રોકે તમને. વિચાર કરો, જે ગુલામ હતા એ લોકોની પર આટલી મહેરબાની કોણ કરાવે છે? આ ઈશ્વરની યોજના છે. ઈશ્વરની યોજનામાં આપણે આવવાનું છે. ત્યાં સુખ છે, શાંતિ છે, પણ તમે જે રીતે વિચારો એ રીતે નહીં. એની સુખ શાંતિ કંઈ અલગ પ્રકાર છે. આયા વિરોધીઓ કામ રોકાઈ દીધું. પણ ઈશ્વરો સેવક એ ઉદાસ. રાજા કહે છે કેમ ઉદાસ? અમારું યરુશલેમ ખંડેર જેવું પડેલું છે રાજા. એવું છે કે છે સારું જા રજા પૂજા તું તાર જા. તે વિચાર કરો, રાજાની સામે ઉદાસ ચહેરે જવાય નહીં. અને ઉદાસને જોઈને કે જા જા તું તારા હસ્તે જઈને જા કે છે રજા આપું તને. દાર્યાવેશ રાજા આવ્યો. દાર્યાવેશે કહેવામાં આવ્યો રાજા કોરેશ રાજા એવો હુકમ કરેલો મંદિર બનાવવાનો, લોકો અટકાવી દીધું છે. તો કહું બારો ભાઈ પત્ર નીકળશો તો કરી આપીશ. શોધખોળ ખરાઈ. તમે જાઓ આપણા દેશની અંદર ગવર્મેન્ટ સર્વન્ટ પાસે જાઓ, રેકોર્ડ માગો, જો તમને આપે તો. કાલે આજનો પરમ દિવસ ધક્કા ખોડાય. રાજા શોધખોળ કરાયો, શોધોલા જલ્દી. કોરેશ રાજાના સમયમાં શું હુકમ થયો છે? અને કોરેશ રાજાના સમયમાં હુકમ થયેલો મળ્યો કે મંદિર બાંધવાનો હુકમ થયેલો હતો. દાર્યાવેશ કહે છે હવે હું હુકમ કરું છું, બાંધતો જાઓ. અને જો કોઈ રોક્યા ને તમારા ઘરનો ઉકરડો બનાવી નાખીશ કે છે. વિચાર કરો, આ છે ઈશ્વરની શાંતિ. ઈશ્વર તમારા અને મારા માટે શાંતિના ઈરાદા રાખ્યા છે. એ ઈરાદા એટલે એમની યોજના છે. યોજનાની અંદર આવી જાઓ, પણ ખોટી રીતે નહીં. એમાં તમને બધું દેખાશે, ખોટી વસ્તુ દેખાશે, પણ ઈશ્વર તમારું રક્ષણ કરે છે. એટલે ઈશ્વર કહે છે કે જે પેલા જૂઠા જે લોકોને મેં નથી મોકલ્યા એ લોકોને ના સાંભળશો, મારું સાંભળો.
બનો ગુલામ, કોઈ વાંધો નહીં, પણ હું તમને ગુલામ તરીકે નહીં રહેવા દઉં. હા ને, પેલો કહે છે ને પોટીફાર યુસુફને, હું તારી સેવા કરીશ, તું ખાલી મારા ઘરમાં રહીને કામ કરાય ને બધા પાસે. જેલર બી કહે હું તારી પાસે કામ નહીં કરું, તું બધા પાસે કામ કરાય. એટલે આપણા ઈશ્વરની યોજના અલગ છે, એમાં તમે આવો તે ઈશ્વર આપણને ઊંચાઈ પર લઈ જાય છે અને ઈશ્વર આપણને શાંતિ પણ આપે છે. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હાજરીમાં નમાય. વાલો આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે વાતચીત કરીએ. ઈશ્વરે દરેક માટે યોજના બનાવેલી જ છે, પરંતુ શું હું આજે એ યોજનામાં છું? શું મારા ઈશ્વરે મારા માટે જે યોજના બનાવેલી છે મને ખબર છે ખરી? કે પછી હું જેમ લોકો જીવે છે એમ જીવતો રહું છું? બસ જેટલા લોકોની યોજના નથી ખબર, બધા નાશ પામ્યા. શું પણ નાશ પામું? આપણી યોજનામાં આવીએ, આપણી યોજનાને ઠઠ્ઠા મસ્કરી ના કરીએ. ઈશ્વર આપણા માટે અદ્ભુત યોજનાઓ બનાવેલી છે. ઈશ્વર પાસે બેસીએ આપણે, ઈશ્વરને કહીએ ઈશ્વર મેં તમારી પાસે આજ સુધી બહુ માગી લીધું, મેં ઘણું બધું પ્રાપ્ત કર્યું, પરંતુ પ્રભુ આજે હું તમને કહું છું, આજે હું તમારી પાસે આવું છું. પ્રભુ તમે મને વાપરો. એમને જરૂર છે ગોલિયાતને મારી નાખવાના માટે દાઉદ જેવા લોકોની. એમને જરૂર છે નબૂકદનેસ્સર જેવા લોકો જેમને સપના આવે છે કોઈ અર્થ બતાવનાર નથી. એમને જરૂર છે એવા એક વ્યક્તિને કે જે અર્થ બતાવી શકે. એમને જરૂર છે એક યુસુફ જેવા લોકોની કે આખી પૃથ્વીને ભૂખે મરતા બચાવી શકે. એવી યોજના બનાવનાર ઈશ્વર છે, તમારા માટે યોજના બનાવેલી છે. પણ જો યોજના આપણને ના ખબર હોય તો આપણે દયાપાત્ર લોકો છે, એવા આપણે ના બનીએ. પરંતુ આપણે ઈશ્વરની યોજનામાં આપણે આવી જઈએ, આપણે આશીર્વાદિત થઈ ઊંચાઈ પર જઈએ અને ઈશ્વરના બાળકો બનીએ, એમના અનંત જીવનના વારસદાર થઈ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.